દ્વારકાધીશ મિત્રો, કેમ છો? બધા મજામાં? સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. મગમાં પાણી વારી છે. અહીં વાગ્યા છે બપોરના 1ની આસપાસ થયું છે. આપણા મગ છે, તમે જોઈ શકો. ગોઠણ સામે આવ્યા છે મગ. અને આ પારિયામાં થયું છે 5 પાણી, અને ઓલા પારિયામાં 5નું પાણી હાલે છે, અને આમાં હવે 6ઠું થાય. આ ઉપરનું પારિયું છે એ થોડુંક આછોડ જેવું છે, પાણી રોડી જાય તો એમાં એક પાણી વધારે છે. જોઈ શકો છો આપણા મગ છે. મગનું બિયારણનું નામ તો યાદ નથી, હમણાં ઘરે જઈને કોથળી જોઈ લઉં કયું હતું, બહુ યાદ નથી. 444 હતું, પણ નામ શું હતું એ યાદ નથી. બહુ સારું બિયારણ છે, અને હિંગે બહુ સારી લાંબી થાય છે. અત્યારે એવડી છે, જો આ તમે જોઈ શકો. આ આપણા મગ છે. તડકો હદ પડે છે, ટોપીના સહારે પાણી વારી કોથળી જડી ગઈ છે. આ છે બલરામ 444, આ મગનું બિયારણ જોઈ શકો. બલરામ 444 બહુ સારું બિયારણ છે, ને હિંગે બહુ લાંબી થાય છે. એક જ ધોરિયાથી હાજુ 10 વીઘાનું ખેતર એક જ ધોરિયાથી પી જાય છે. ક્યાંય લાઈન પાથરવાની કે કોઈ આપણે ઝંઝટ છે જ નહીં, કારણ કે એક જ ધોરિયાથી ટાર સરખો છે પડાનો. એક જ ધોરિયાથી કમ્પ્લીટ હાજુ ખેતર પી જાય છે, એટલે જાજી ક્યાંય લાઈન પાથરવાની કે કોઈ ઝંઝટ રહેતી નથી. આ સાઈડ થોડાક મગ ઝાડવે નબળા રહી ગયા છે. ટૂંકમાં બહુ વલ નથી કરી. ઓલી સાઈડ ઉપલા પારિયામાં ઘર પાસે છે, એમાં સારી વલ ગોઠણ આવી ગઈ છે. આમાં ટેક્ટીથી આપણે દવા છાંટી હતી. આ બાજુ ફાલ પણ સારો લીધો છે, જોઈ શકો તમે. દારિયા લાગી ગયા છે, કોક હિંગુલા થઈ ગઈ છે. હવે થોડાક દિવસનો જ મામલો છે, મગ પાકીને થઈ જશે તૈયાર. અત્યારે તો ખરા બપોરના તડકાના પાણી વારી છે. બપોર પછી ડ્યુટી બદલવાની છે. બપોર પછી મારે જવાનું છે ચા દેવા મીઠાવીની જારીના. તો અત્યારે હું પાણી વારું, બપોર પછી પાપા પાણી વારશે, ડ્યુટી ફરી જશે. આપણે બપોર પછી ચા દેવા જઈશ તો મેં તમને બતાવીશ. પંચિયાનો ખર્ચો કર્યો છે, બહુ સારા પંચિયા છે, એ તમને બતાવીશ. વિડીયોમાં બના રહેજો. ને આપણી ચેનલમાં અને નવા હોવજો તમે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, અને મિત્રો સાથે શેર કરજો. તો મિત્રો વાગી ગયા છે 3, અને હવે આપણી ડ્યુટી પૂરી થાય છે પાણી વારવાની. આપણે જવાનું છે હવે ટ્રેક્ટર રાખવા ચા દેવા. હવે બાપા પાણી વારશે, આપણે ટ્રેક્ટર રાખવાનું છે. ચાલો ચા પાણી પી લઈ, અને પછી ચા પાણી પીને જઈએ ટ્રેક્ટર રાખવા. તો મિત્રો આપણે આ પંચિયાનો ખર્ચો કર્યો છે 52,000 મને પહોંચ થઈ છે. નંબર 1 પંચિયા આવે. આ પંચિયા છે એ નંબર 1 છે, અડિયાણાના છે. જે કોઈ મિત્રોને લેવા હોય ને અહીંયા કોન્ટેક નંબર છે. આ કોન્ટેક ઉપરથી તમે લઈ શકો. બહુ નંબર 1 પંચિયા આવે, એકદમ સારામાં સારા.
મિત્રો ટ્રેક્ટરમાં ડીઝલ ઓછું છે તો ભરાવી લઈ પછી ચા દેવાનું ચાલુ કરી અને દાનકી ગયો પેટ્રોલ પંપ ડીઝલ ભરવા પહોંચી ગયા છે. તો મહેશભાઈ આપણે 1000 રૂપિયાનું ડીઝલ ભરાવી દઈએ આપણા ટ્રેક્ટરમાં. 0-0 થવું જોઈએ હો ભાઈ. આ થઈ ગયું ના હવે થયું. હવે ટ્રેક્ટરમાં 1000 રૂપિયાનું ડીઝલ નાખવી લઈ પછી જીકોડવા માંડી સાહમાં. મહેશભાઈ બોદર આપણે ફેનને કંઈ કહો. વાહ ભાઈ વાહ. નો ચાલે પણ આખરી ની હાલે મિત્રો. એટલી વારમાં ઠોકી દીધું 800, 850, 900 લ્યો પૂરું 1000 નું આવી ગયું છે. કમ્પ્લીટ ડીઝલ ભરાઈ ગયું. પાકું ચોક્કસ. હવે 1000 રૂપિયા નથી ખીચામાં. વાહ ભાઈ વાહ. ના ને છે તા ખરા મિત્રો. મિત્રો કરી દીધો હે ચામાં ચાલુ વિઠાવીની જારી. બહુ વખાણા જેવા તો સીધા નથી થતા. હાલે આપણી ભક્તિ હાલે, કઈ વાંધો ના આવે. થોડાક ચા દેવા હાથ તો પડે છે કારણ કે પેલા આમાં 30 ની જારી હતી અને હવે આપણે 28 ની જારી દેવાની છે એટલે થોડોક હાથ તો પડે છે. બેફા નીકળે બાકી આ 55 તમે જોઈ શકો ના લીક જોઈ શકો. હા જાઉં છું બરોબર. આપણો કેમેરામેન બહુ જાજા ટાઈમે આવ્યો છે. હેલો ભાઈ, ક્યાં ભીડમાં પડી ગયા હતા તમે? ક્યાંક બીજી હતા હમણાં. અને આ ભાઈ એમ કહે છે કે ત્યાં બરોબર દેવાય ને. હવે મિત્રો આ તમે જોઈ શકો આમાં આડું ટ્રેક્ટર માન નીકળી શકે ને એમ કે ઊંડા ફેરવા આમાં ટ્રેક્ટર વાળો જાય ક્યાં? ઉમડા જાય જરા બોલાવી જાય કી ઉમડા જાય બોલાવી. આ આખો ટ્રેક્ટર વાળા આખો પરિવાર માટે બે હાઇડ્રોલિક તાણ હાથમાં હોય ગમે આખો પરિવાર.
ચા દેવાઈ ગયા છે કમ્પ્લીટ રેડી. બહુ હાર્ડ પડ્યું કારણ કે જીરું વાવીને પછી એમને પડ્યું રહ્યું હતું અને પછી એમાં વેલડીની દવા છાંટી હતી એટલે 2.5-3 મહિના જેવું પડતર પડ્યું હતું એટલે હાર્ડ બહુ થઈ ગયું હતું. અને બીજા નંબરમાં 30ની જારી હતી ને પછી આપણે દીધા 28ની જારી એટલે એ થોડોક કેવરાવે ચામાં બહુ હાર્ડ પડ્યા. વાત દેવા દો, ઢેફા કાઢી નાખ્યા તમે જોયું ને વિડીયોમાં. તો મળીએ બીજા વિડીયોમાં. જય મુરલીધર, જય દ્વારકાધીશ.